નમસ્કાર, તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું તમારો પ્રશાંત દયાળ. ગુજરાતમાં ઘટતી ઘટનાઓથી અમે તમને વાકેફ કરીએ છીએ. અમે તમારી સામે પ્રશ્નો મૂકીએ છીએ, કારણ એવું છે કે તમે અત્યારે મતદાર છો, તમારો અવાજ સરકાર સુધી પહોંચે છે, સરકાર તમારું સાંભળે છે અને તમારા મતથી સરકાર બનતી હોય છે. ત્યારે તમારા પ્રશ્નને સરકાર સુધી પહોંચાડવાનું કામ અમારું પણ છે. અત્યારે આપણે જે મુદ્દાની વાત કરવાના છીએ, મુદ્દો એવો છે કે જ્યાં ગિરનારી બિરાજે છે એ ગિરનારમાં એક નવો વિવાદ ઊભો થયો છે. જ્યારે આપણે સનાતનની દુહાઈ આપતા હોઈએ ત્યારે સનાતન સામે ખતરો ઊભો થયો છે એવું સાધુ સંતોને લાગે છે અને સાધુ સંતોએ નક્કી કર્યું છે કે સરકાર સુધી પહોંચવાનું છે, સરકારના બહેરા કાન ખોલવાના છે, કારણ કે સરકાર સનાતનીઓ સાથે દગો કરી રહી હોય તેવું લાગી રહ્યું છે. સરકાર ગિરનારના નકશાઓ બદલી રહ્યું છે. સરકારમાં બેઠેલા કેટલાક લોકો એવું માનતા હોય કે ગિરનારનો નકશો બદલી નાખો, સર્વે નંબર બદલી નાખો એટલે સનાતન સમાપ્ત થશે, પણ તેવું નથી. પરંતુ હવે આ મુદ્દાને લઈને જૂનાગઢના જાગૃત નાગરિકો, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, સાધુ સંતો અને ગિરનારીમાં ભરોસો કરનાર લોકો એકત્રિત થયા છે. તેઓ 23મી તારીખે એક કાર્યક્રમ આપી રહ્યા છે. એ મુદ્દે જ આપણે આજે વાત કરવાની છે. મારી સાથે જોડાયા છે જૂનાગઢથી ભારતીય જનતા પાર્ટીના નેતા અને સનાતનની ચિંતા કરનારા ભાવેશ વેકરિયા. ભાવેશભાઈ, તમારું ખૂબ સ્વાગત છે નવજીવનમાં અને જય ગિરનારી, જય સોમનાથ. જય ગિરનારી. ભાવેશભાઈ, 23મી તારીખે ગિરનારની અંદર એક મોટો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેમાં સાધુ સંતો અને જૂનાગઢના નાના ગામડાઓમાંથી પણ લોકો આવી રહ્યા છે. શું છે આખી હકીકત અને કેમ તમે એકત્રિત થઈ રહ્યા છો? છેલ્લા ઘણા વર્ષોથી ગિરનારમાં સનાતનનો વિષય લઈને હું ચાલ્યો છું. ભૂતકાળમાં 2018માં 2019માં મેં દર મહિનાની 11ની પરિક્રમાનો વિષય પણ મૂકેલો, કારણ કે આ એક વૈચારિક ક્રાંતિ લાવવાનો વિષય છે. જૈન સમુદાય દ્વારા, જૈન સમુદાયની જે અમુક પેઢીઓ છે એમના દ્વારા ગિરનાર ઉપર ક્યાંક ને ક્યાંક દબાણો કરવામાં આવી રહ્યા છે અને સનાતન હિન્દુ જે ધર્મસ્થાનો છે એની ઉપર પણ કબજા કરવામાં આવી રહ્યા છે. 2022માં એક વિષય બન્યો અને જે હમણાં જ ઉજાગર થયો છે કે લેન્ડ રેકર્ડ અધિકારીએ ગિરનારની લગભગ 102 જગ્યાઓ કોઈ વણિક સમાજની જે પેઢી છે, કારણ કે વણિક સંપ્રદાયની સંપૂર્ણ વહીવટ વ્યવહાર એમની પેઢીઓના માધ્યમથી ચાલતો હોય છે, તો 102 કે 112 જગ્યાઓ એમના નામે ચડાવી દીધી. જે અમારી ગૌમુખી ગંગા છે, દત્ત શિખર છે. ભાવેશભાઈ, હું તમને રોકું એક મિનિટ. પહેલા આપણે દર્શકોને એ સમજાવવું પડશે કે વર્ષો પહેલા ગિરનારની સ્થિતિ શું હતી, સનાતનની શું સ્થિતિ હતી, જૈન ટ્રસ્ટોની શું સ્થિતિ હતી અને આજે શું સ્થિતિ છે? હા, જો પહેલેથી વાત કરીએ તો ગિરનાર ઉપર એક પણ જૈન મંદિર હતું નહીં. જી. વર્ષો પહેલા જયારે રાજાશાહી હતી ત્યારે કોઈ પણ હતી નહીં. અત્યારે જે જૈન દેરાસરો, જે અંબાજી મંદિર પહેલા 3500 પગથિયાની આસપાસ જે જૈન દેરાસરો દેખાય છે, એ પુરાતત્વ વિભાગમાં પણ એ જગ્યાનું નામ રાખેંગારનો મહેલ તરીકે આજની તારીખે પણ એ સ્થાપિત છે અને પુરાતત્વ વિભાગ એની જાળવણી કરવાની હોય છે. પુરાતત્વ વિભાગમાં પણ એ જગ્યાનું નામ છે રાખેંગાર મહેલ. જી. બીજું, એ ઉપરને જે ઉપરકોટ આપણે જુનાગઢમાં ગણીએ છીએ, હકીકત ઉપરકોટ ઉપરનો હતો. ગિરનાર ઉપર જે કોટ છે એને ઉપરકોટ કહેવાતો હતો, પણ એ રાજાશાહી વખતમાં જે કઈ બન્યું એ અને એ ક્યાંક ને ક્યાંક જૈન સંપ્રદાયની જે પેઢીઓ હતી એને આપવામાં આવ્યો અને એમાં એને જૈન દેરાસરો સ્થાપિત કર્યા. નવાબ વખતમાં 1907માં પહેલી વખત એને નવાબની કોર્ટમાં દાવો કરેલો કે ગિરનારની સીડીઓ, ગિરનારના રસ્તાઓ, ગિરનારની જે કઈ જગ્યાઓ છે બધા ઉપર અમારો જૈન સમુદાય કે જૈન સંપ્રદાયનો હક દાવો છે. પણ એ વખતના નવાબની કોર્ટમાં એક કેસ ખારીજ કરી નાખવામાં આવેલો. એટલે કે આજથી 120 વર્ષ પહેલા પણ આખો ગિરનાર ફક્ત ને ફક્ત જૈન સમુદાયનો છે એવું એમણે સ્થાપિત કરવાનો પ્રયત્ન કરેલો. પણ એ વખતના નવાબ પણ પ્રજાવત્સલ હતા, હિન્દુ વસ્તીઓ વધારે હતી, સનાતન વસ્તી વધારે હતી, એટલે ક્યાંક ને ક્યાંક નિર્ણય પ્રજાના હિતમાં આપ્યો અને એમ કીધું કે આ તમારી ખોટી વાતો છે અને આ કેસ કાઢી નાખવામાં આવે છે. પછી 1966માં 62-63 પછી ફોરેસ્ટ સેટલમેન્ટ આવ્યું, જેને અમે મંગપોળી સેટલમેન્ટ તરીકે ઓળખીએ છીએ. એ વખતે લગભગ 45 જગ્યાઓ ફોરેસ્ટે માર્કિંગ કર્યું કે આ જગ્યાઓ આદિ અનાદિથી ચાલી આવે છે સનાતન લોકોને. દાખલા તરીકે સીતાવન છે તો એનું અભ્રંશ થઈને શેષાવન નામ થઈ ગયું છે. તો આવી જે 45 જેટલી જગ્યાઓ નું માર્કિંગ કરી
અને એક સેટલમેન્ટ તૈયાર થયું કે ભાઈ એ લોકોના મૂળ અધિકારો અબાધિત રહેશે અને બાકીનું બધું ફોરેસ્ટ થઈ જશે. બરાબર છે. પછી પછી 1979માં એક ઘટના એવી ઘટી કે 2012 જગ્યા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તાત્કાલિક રેવન્યુ વિભાગ એટલે કલેક્ટરને ફાળવે છે. કોઈની સૂચનાથી સરકારમાંથી એવી કોઈ સૂચના આવી કે ભાઈ આ જગ્યા તમે કલેક્ટરને ફાળો ને કલેક્ટર સો જૈન સમુદાયની કોઈ પેઢી છે એને ફાળવી દો. એટલે બરાબર કલેક્ટરે 99 વર્ષના ભાડા પટ્ટે 57ની સામેની જગ્યા 2012 જેવી 1979-80માં તાત્કાલિક ધોરણે ફાળવી. બરાબર છે. આટલા વર્ષો સુધી ત્યાં કોઈ વસ્તુ ન બની કારણ કે ત્યાં અલભ્ય વૃક્ષો હતા. જે નામશેષ થતા વૃક્ષોની ત્યાં જાળવણી થઈ રહી હતી. હવે 2022માં લેન્ડ રેકર્ડમાં કોઈ પેઢી દ્વારા જૈન સમુદાયની કોઈ પેઢી દ્વારા એક નવો નકશો તૈયાર કરવામાં આવ્યો અને એની ઉપર લેન્ડ રેકર્ડના અધિકારીએ સહી સિક્કા કર્યા અને એમાં 102 કે 112 જગ્યાઓ દેખાડવામાં આવી કે આ બધી જગ્યાઓ જૈન સમુદાયની અથવા જૈન સંપ્રદાયની છે અથવા જૈન વિચારધારાની છે. એમાં અમારી ગૌમુખી ગંગા, મા અંબાનું મંદિર, દત્ત શિખર, દામોદર કુંડથી લઈને ગિરનારની પગથિયાની સીડી ઉપર જે આવતા નાના મોટા સ્થાનકો છે ક્યાંક ને ક્યાંક બધી જગ્યાઓ જૈનની આ પેઢીની છે એવું લેન્ડ રેકર્ડના અધિકારી સિક્કો મારીને એમને આપી દીધું 2022માં. હવે 25 દિવસ પહેલા જે 2012ની જગ્યા 1979-80માં કલેક્ટરે 99 વર્ષના જે ભાડા પટ્ટે આપી હતી જી એમની ઉપર તાત્કાલિક કામકાજ ચાલુ થઈ ગયું. સરકારમાંથી કઈક સૂચનાઓ આવી અધિકારીઓને કે આ લોકોને કામકાજ કરવા દેવું અને અહીંયા કામકાજ યુદ્ધના ધોરણે ચાલુ થયું. એટલે વિષય બહાર આવ્યો કારણ કે અમે 15 વર્ષથી નાના મોટા વિષયોમાં જે સાધુ સંતોને અધિકારીઓને જે કનડગત થતી હતી એના કારણે ભાવિક ભક્તજનો ગિરનારમાં જતા રોકાઈ ગયા. આપને પણ ખબર છે કે શિવરાત્રી મેળા અને પરિક્રમા દરમિયાન મારે જ તંત્રની સાથે હંમેશા બોલવાનું થયું છે કારણ કે એટલી બધી કનડગતો કરે છે જેથી કરી સનાતન હિન્દુ સમાજ ગિરનારમાં ઓછો આવે અને અમારા મંદિરો અમારી સનાતન પરંપરાઓ ભાંગી પડે. એટલે હું વખતો વખત કોઈ નાના મોટા સાધુ સંતને પ્રોબ્લેમ થતો ત્યારે અમે લડાઈમાં કે વિરોધમાં કે રજૂઆતમાં અમે સાથે જતા. હવે બન્યું એવું કે આખું રેકર્ડ બધી જગ્યાઓ પોતાના નામે બોરદેવી છે, ઝીણાબાવાની મઢી છે, પછી આ બધી જગ્યાએ ક્યાંક ને ક્યાંક જૈન નેમિનાથનું મંદિર છે, નેમિનાથના પગલા છે, સો એ રીતે એ લોકોએ કરી દીધું. ગૂગલ ઉપર પણ દરેક ગિરનારની દરેક ટોકને પોતાની બતાવી દીધી. દરેક જગ્યાએ રેકર્ડ બદલી નાખવામાં આવ્યું. તો ધ્યાનમાં આવ્યું કે ભાઈ જયારે આપણે વ્યક્તિગત બધા વિરોધ કરતા હતા તો આ જો આપણે બધા સાથે મળીને નહીં ચાલીએ તો આ ધર્મની ઉપરનો એટેક છે. ગિરનાર આપણો છે, ગિરનાર સનાતનીનું છે અને ત્યાંથી સનાતન સંસ્કૃતિ ડેવલપ થઈ છે. તો આ મુદ્દે દરેક સંપ્રદાયો, વૈષ્ણવ સંપ્રદાય, સ્વામિનારાયણ સંપ્રદાય, પ્રણામી સંપ્રદાય, સનાતન દરેક 13 અખાડાના સાધુ સંતો ભેગા થયા. સર્વપક્ષીય બેઠક બોલાવી. કોંગ્રેસ, ભારતીય જનતા પાર્ટી, આપ અને દરેકના નેતાગીરીને પણ આમાં જોડી છે કારણ કે ગિરનાર એ સર્વનો છે, કોઈ રાજકીય પાર્ટીનો કે રાજકીય અસ્તિત્વનો નથી, પણ સનાતન સંસ્કૃતિ છે. સનાતન ધર્મની રખેવાળી અને ઉત્પત્તિ સ્થાન હોય ત્યારે બધા સાથે મળી સરકારને રજૂઆત કરીએ કે રેકર્ડ બદલવામાં આવ્યું છે, ક્યાંક ને ક્યાંક લોકોને ગુમરાહ કરવામાં આવ્યા અને આપણે બધા એક છીએ, જૈન સમુદાય પણ હિન્દુ સમાજનો ભાગ છે. આવા એક વિષયો સાથે ચાલ્યા જેથી કરી સનાતન હિન્દુ સમાજ જે સહિષ્ણુતાથી ચાલે છે, જે દરેકને પોતાના ગણે છે, આવી પરિસ્થિતિમાં હતું કે ભાઈ આપણા જ છે તો કાંઈ વાંધો નહીં, ચાલો ચલાવો. એટલે ક્યાંક સાધુ સંતોએ પોતાની બાજુમાં રહેવા માટે નાનકડા બુગદાઓ આપ્યા, નાની જગ્યા આપી, તો એના પર પણ કબજા થઈ ગયા અને પોતાની જ જગ્યાઓ દેખાડી દીધી. આજે પરિસ્થિતિ એ થઈ છે કે ત્યાં વિભાગ એટલી બધી કનડગત કરે છે કે રાત્રિ રોકાણ બંધ કરી દીધું. ત્યાં સનાતન હિન્દુ જગ્યાઓમાં લાઇટો નથી, કોઈ પણ જાતનું નાનું મોટું બાંધકામ કરવા નથી દેતા. એની સામે જૈન મંદિરોના કામકાજ પૂરજોશમાં ચાલે છે, એ લોકોને મંજૂરી મળી જાય છે. પણ ભાવેશભાઈ અહીંયા પ્રશ્ન એવો છે કે અત્યારે જે વર્તમાન સરકાર છે ભારતીય જનતા પાર્ટીની, એ તો હિન્દુત્વ અને સનાતનની વાત કરે છે અને તમે એવું કહો છો કે 3 વર્ષ પહેલા રેકર્ડ ચેન્જ થઈ ગયું, તો પછી હિન્દુત્વ અને સનાતનની વાત કરતી સરકાર હોવા છતાં આ અધિકારીઓ આ કેવી રીતના કરી શકે? હા, અધિકારીઓને ક્યાંકથી ને ક્યાંકથી સ્પષ્ટ સૂચના મળી રહી છે કે જૈન સમુદાયનો જે કઈ પ્રવૃત્તિઓ ચાલી રહી છે, જે કઈ કૃત્યો ચાલી રહ્યા છે એને ક્યાંક ને ક્યાંક પૂરક થવું, એને સપોર્ટ કરવો. આજથી 4 મહિના પહેલા જો આપને ખ્યાલ હોય તો આદરણીય ગૃહમંત્રી સાહેબ અમિતભાઈ શાહ સાહેબે ગાંધીનગરની એક જાહેર સભામાં વાત કરેલી કે ભાઈ સનાતનને બચાવવો જરૂરી છે, સનાતનનું અપમાન ન થાય જોવું જરૂરી છે. હવે આવું એમણે ક્યારે બોલવું પડ્યું હોય જ્યારે હિન્દુની સરકાર છે, એમાં ગુજરાતમાં તો છેલ્લા 31 વર્ષથી ભાજપની સરકાર છે, મારી સરકાર છે, હિન્દુની સરકાર છે. 12 વર્ષથી કેન્દ્રમાં 12-13 વર્ષથી ભાજપની સરકાર છે, જે હિન્દુના નામે ચૂંટાયેલી સરકાર છે. છતાંય આદરણીય અમિતભાઈને ગાંધીનગરમાં એની જાહેર સભામાં બોલવી પડે કે સનાતન ચિંતામાં છે, સનાતનને રક્ષણ આપવું જરૂરી છે. તો એમના ધ્યાનમાં પણ કંઈક ને કંઈક વિષયો આવ્યા જ હશે તો જ આવું એમને બોલ્યા હોય.
જી જી બીજું, અમે અહીંયા જે પીડા અનુભવી રહ્યા છે, કારણ કે હું છેલ્લા 2011 થી હું ગિરનારની ચિંતા કરું છું, એટલે લોકો મને ગિરનારી તરીકે ઓળખે છે, ગિરનાર સંરક્ષક તરીકે ઓળખે છે. ત્યારે મને ધ્યાનમાં આવ્યું કે મેં જે એમનું સાહિત્ય વાંચ્યું, ત્યારે ધ્યાનમાં આવ્યું કે એ લોકોએ જૈન રામાયણ, જૈન મહાભારત, આવા પુસ્તકો સાહિત્ય વર્ષો પહેલા બહાર પાડેલા છે. અને એમાં આપણા આદિદેવો જે કૃષ્ણ છે, રામ છે, એને એટલા ખરાબ રીતે ચિત્રા છે કે દાખલે કે રામ છે તો રામને જૈન મુનિ બની ગયા છે, જૈન દીક્ષા લીધી છે, તેવું જૈન રામાયણમાં બતાવે છે. રાવણ છે તો 25મા તીર્થંકર તરીકે આવશે અને સીતા માતા એમની સેવા કરશે. કૃષ્ણ છે તો નેમિનાથના ભાઈ છે, અને કૃષ્ણને નેમિનાથની એટલી બધી ઈર્ષા હતી કે એણે લાખો ગાયોને કાપીને નેમિનાથને ધરાવી ખાવા માટે, અને નેમિનાથ એનાથી વૈરાગ્ય આવ્યો અને આપણા 22મા તીર્થંકર બની ગયા. એ રીતે કૃષ્ણને પણ માંસ મચ્છી. હલો. હાજી. હા હા, આવું ઘણું બધું જૈન રામાયણ અને જૈન મહાભારતના માધ્યમથી નહીં આપણા જે ભાવેશભાઈ, પવિત્ર દેવી દેવતા. તો તો એનો અર્થ એવો થયો કે હિન્દુ દેવી દેવતાનું આ સીધું અપમાન છે ને? જી. તો તમે આ મામલે સરકારમાં ક્યારે રજૂઆત કરી કે આ પ્રકારનું સાહિત્યની રચના કરવી, હા જે હા ખરેખર હા હા મહાભારત હા કે રામાયણમાં આવી ઘટનાઓ નથી? જી જી, અમે વ્યક્તિગત હું જયારે 14 વર્ષથી આ માટેની મુહિમ ચલાવતો હોઉં, નાના મોટા સંતોને હું મદદ કરતો, ત્યારે જે આવેદન પત્રો આપીએ છીએ, જે વિષયો લખીએ છીએ, એમાં ક્યાંક ને ક્યાંક અમે આ બધા મુદ્દાઓ લીધેલા જ હતા, પણ સરકારે ક્યારે આ વિષયને ધ્યાનમાં ન લીધો. પણ મેં એની સામે તમારો છેલ્લા એક 15 એક વર્ષ. તમારો તમારો એક મેં વિડીયો જોયો હમણાં. એ વિડીયોમાં તમે એવું જી. કહો છો કે આવેદન પત્ર આપ્યા પછી શું થાય છે મારા કરતા વધુ કોને ખબર હોય? સોરી. તમે તમારો મેં વિડીયો જોયો, એ વિડીયોમાં તમે એવું કહો છો કે આપણે આવેદન પત્ર આપીએ છીએ, પછી આવેદન પત્રનું શું થાય છે મને જ ખબર છે. હા હા, મેં આ કીધું જયારે પહેલી મીટિંગ બોલાવવામાં આવી ત્યારે એક વાત આવી કે આવેદન પત્ર આપવું જોઈએ, ત્યારે મેં એવું કીધું છે કે છેલ્લા 15 વર્ષમાં મેં અગણિત આવેદન પત્રો આપ્યા છે, પણ એ જી આવેદન પત્રોનો કોઈ જવાબ નથી આવ્યો કે કોઈ જવાબ દેવામાં નથી આવ્યો. એટલે મને જી. ખબર છે કે આવેદન પત્રોનું શું થાય છે. એટલે મેં એ વખતે એ પણ વાત કરી કે આપણે કાયદાકીય લડત પણ લડવી પડશે, કોર્ટમાં પણ જવું પડશે, અધિકારીઓને સરકારને કહેવું પડશે કે આટલી આટલી જગ્યાએ રેકર્ડ બદલું છે અને આટલી આટલી ગુનાહિત પ્રવૃત્તિઓ કરી છે. જી. પણ મેં જાણ્યું કે ગિરનાર તો પર્વત છે, બરાબર છે, અને પર્વત ઉપર કોઈ દિવસ સર્વે નંબર ન હોય, પણ આજે 3 વર્ષ પહેલા જે નકશામાં સુધારા થયા એમાં તો સર્વે નંબર બતાડ્યા છે. આ સર્વે નંબર હા કેવી એટલે રીતે આવ્યા પર્વતના? હા, એટલે સર્વે નંબર ગિરનારમાં હતા જ નહીં, કારણ કે હમ. પર્વત ઉપર સર્વે નંબર કઈ રીતે નક્કી થાય? જી તો જી ભૂતકાળમાં ક્યારે સર્વે નંબરની ચર્ચાઓ નથી થઈ, જ્યારે સેટલમેન્ટ આવ્યું ત્યારે પણ સર્વે નંબરો આપવામાં નથી આવ્યા. તો જી અમે 2 દિવસ પહેલા કલેક્ટરશ્રી અમને બોલાવેલા કે તમે રેલી ના સ્વરૂપે ના આવો, 25 લોકો આવીને અમને વાત કરો, અમે સ્વીકારી લેશું તમારું આવેદન પત્ર. તો એ વખતે વાત જી. કરી કે ભાઈ ના, આ તીર છૂટી ગયું છે. અમારા અધ્યક્ષ જે ભગવતીદાસ બાપુ છે, જે ભરતવન સીતાવનના મહંત છે, અત્યારે આખી આ ગિરનાર સંરક્ષણ સમિતિના અધ્યક્ષ છે. એમણે જ કીધું કે સાહેબ તીર છૂટી ગયું છે, કારણ કે અમે વખતો વખત તમને રજૂઆતો કરી પણ તમે ક્યારેય સાંભળી નથી. તો હવે ગામડા સુધી આ વિષય ગયો છે અને બધા આવવાના છે, અમારા સેવકો છે, તો હવે એમને અમે ના ન પાડી શકીએ, એટલે અમે તમને 23 તારીખે રેલી સ્વરૂપે અમે આવવાના છીએ. અને સાથે સાથે મેં પણ કલેક્ટરશ્રીને વાત કરી કે સાહેબ અમે તમને જયારે આવેદન પત્ર આપીએ છીએ, તો એમણે એવું કીધું કે સરકારમાં જઈને આપણે બધા રજૂઆત કરી. કીધું ના, સરકારમાં જવાની અત્યારે એટલા માટે જરૂર નથી કે સરકાર પણ તમને જ પૂછવાની છે કે શું થઈ રહ્યું છે અથવા શું સાચું છે. તો એવી સંજોગોમાં તમે એક સત્ય રિપોર્ટ તૈયાર કરો કે આઝાદી પહેલા ગિરનારમાં શું હતું, આઝાદી પછી શું થયું, 66માં જે મંકોડી સેટલમેન્ટ આવ્યું ત્યારે કેટલી જગ્યાઓ આમાં થઈ, એ સિવાય જે કઈ ગુફાઓ છે, જે ધાર્મિક સંસ્થાનો છે, એની એક રિપોર્ટ તૈયાર કરો કે ભાઈ આ બધી માલિકી વન વિભાગની છે અથવા રેવન્યુની છે, આ કોઈ વ્યક્તિગત માલિકી કે વ્યક્તિગત સંસ્થાની નથી. તો મેં કીધું સત્યતાના રિપોર્ટ તૈયાર કરશો તો એના આધારે આપણે સરકારમાં બેસીશું, તો મંત્રીશ્રીઓ સાથે વાત કરી શકું કે આ સત્ય રિપોર્ટ આ છે. તો અમારી એક જ માંગણી છે કે 1947ની આઝાદી વખતે જે ગિરનારની પરિસ્થિતિ હતી એ કાયમ રાખવી. કારણ કે જૈન સંપ્રદાયની અંદર શું ચાલે છે એનાથી અમને કોઈ મતલબ નથી, એની જે જી માનંદી છે એનાથી અમારે કાંઈ લેવા દેવા નથી. અમને તકલીફ એક જ જગ્યાએ છે કે એ લોકો દ્વારા જે એની ફરજી ચારણ પાદુકાઓ, ક્યાંક ને ક્યાંક મૂર્તિઓ, ખંડિત મૂર્તિઓ ગિરનારની કોઈ કોઈ અવાવરૂ જગ્યાએ દાટી દેવામાં આવે છે ને સમયાંતરે એને કાઢવામાં આવે છે અને કહેવામાં આવે છે, દાવો કરવામાં આવે છે કે અહીંયા અમારા જૈન મુનિઓએ તપ કરેલું હતું, આ એની નિશાનીઓ છે, અને કોર્ટમાં એ બધું સાબિત કરે છે. હવે આ બાજુ સનાતનમાં તકલીફ એ છે કે સંપ્રદાયોના ફાટા છે, સંતોના ફાટા છે, એટલે કોર્ટમાં કોઈ એક વ્યક્તિ જઈ શકતું નથી. એટલે આ બધા પ્રશ્નોને કારણે ગિરનાર સંરક્ષણ સમિતિ અને ગિરનાર છાયા મંડળની અમે સ્થાપના કરી
અને આના માધ્યમથી આવનારા સમયમાં અમે કોર્ટમાં પણ જવાના છીએ કે આટલી જગ્યાએ ગુમરાહ કરી અને કોર્ટને પણ ગુમરાહ કરવામાં આવ્યું છે. નામદાર કોર્ટને જ્યારે ગુમરાહ કરવાની વાત આવે છે ત્યારે ખૂબ મોટું બંધારણ, ભારતીય બંધારણમાં આનું ખૂબ મોટું કૃત્ય કહેવાય છે કે આ ખરાબ કૃત્ય છે કે લોકોને ગુમરાહ કર્યા છે, તમે કોર્ટને ગુમરાહ કરી છે. એટલે પણ આવનારા ભાવેશભાઈ, સમયમાં કોર્ટમાં પણ છે. આ જૈન સંસ્થાઓ છે, જૈન ટ્રસ્ટો છે કે જૈન આગેવાનો છે, એમને તો મારે એ પણ જાણવું છે. મારા બે પ્રશ્નો છે કે આવું કરવા પાછળ જૈન સંસ્થાઓનો શું સ્વાર્થ છે, અને બીજું કે હા જ્યારે હા જૈન સંપ્રદાય અને જૈન મુનિઓ અહિંસા પરમો ધર્મની વાત કરતા હોય, ત્યાગની વાત કરતા હોય, ત્યારે એમને આ ગિરનાર પર્વત લઈ લેવા પાછળનો શું ઈરાદો છે? હા, તમે જૈન મુનિઓના મુંબઈ ખાતેના, દિલ્હી ખાતેના અથવા રાજસ્થાન એ બધાના તમે જ્યારે જૈન મુનિઓના વિડીયો સાંભળશો તો એમાં હમ, દેખાઈ આવે છે કે અત્યાર સુધી અમે આવી કોઈ વિષયની વાત કરી નહોતી. આજે હમ, એ બધા વિડીયો અમે જોયા ત્યારે અમારું પણ દિલ દ્રવી ઉઠ્યું કે એમના દિલમાં આપણા માટે કેટલી નફરત છે. એ એવા હમ, વિડીયો સાંભળાય છે પાલિતાણા માટેના કે કોઈ પણ જાતની હિન્દુ લોકોની દુકાનોમાંથી તમારે કોઈ વસ્તુ ના લેવી, તમારે ભૂખું રહેવું, પાણી વગર રહેવું, પણ કોઈ જગ્યાએ આવી ન લેવું. આવા વિડીયો જયારે સાંભળ્યા, જયારે જૈન હમ, રામાયણ વાંચી, જૈન મહાભારત વાંચ્યું, ત્યારે હમ. આતરડી કકડી ઉઠી કે આ હદ સુધીનું આપણી વચ્ચે એમના દિલમાં નફરત છે. ત્યારે આ એક સત્ય અને અસત્યની લડાઈ છે, નાસ્તિકતા અને આસ્તિકતા વચ્ચેની લડાઈ છે. કારણ કે જૈન સમુદાય હંમેશા નાસ્તિકતામાં માનતો હોય અને આપણે ઈશ્વર પરમ તત્વમાં માનતા હોય. તો આ લડાઈ આદિ અનાદિથી, એટલે કે મહાવીર સ્વામીના જન્મથી અથવા મહાવીર સ્વામીના વિચારધારાથી, કારણ કે મહાવીર સ્વામીએ જૈન સંપ્રદાય, જૈન વિચારધારાની સ્થાપના કરી છે. અને એ વખતની જે કાંઈ ઇતિહાસ લખાણો ને સમયાંતરે જે ઇતિહાસમાં બધું દેવામાં આવ્યું, કારણ કે જે મહાવીર સ્વામી થયા એને 2500 વર્ષ થયા, કૃષ્ણ છે એને 5200 વર્ષ થયા, રામ ભગવાન છે 7200 વર્ષ થયા, છતાં એના ધર્મગ્રંથોમાં દેખાડે કે રામ પણ જૈન મુનિ બની ગયા. રાવણ આપણા 25મા તીર્થંકર હશે, કૃષ્ણ છે એ નેમિનાથની ઈર્ષા કરતા હતા, લાખો ગાયોને કાપીને માંસ ખવડાવવા માટે અર્પણ કર્યું, જેના કારણે નેમિનાથજીને દીક્ષા વૈરાગ્ય લાગી ગયો. તો આપણા સનાતન ધર્મગ્રંથોમાં ક્યાંય કોઈ સંપ્રદાયની ખરાબ વાત કરવામાં નથી આવી, કોઈ પણ માનંદીને, કોઈ પણ વિચારધારાને ક્યાંય અપમાનિત કરવામાં નથી આવ્યા. તો આવી પરિસ્થિતિ જ્યારે આપણે સહિષ્ણુતાથી ચાલતા હતા, એની સામે એ લોકોએ આવું ભ્રામક સાહિત્ય છાપ્યું અને ભ્રામક રેકર્ડ ઊભું કર્યું. અને એ બધું ધ્યાનમાં આવ્યું ત્યારે એમ થયું કે આ વૈચારિક લડાઈ છે, આ ધર્મને ખતમ કરવાનો વિષય છે. તો ધર્મ, સનાતન ધર્મ જે મૂળ થળ છે, જેના માધ્યમથી દરેક સંપ્રદાયો, દરેક વિચારધારા બહાર પડી હોય, અને એ જ પાછી જો આપણને ક્યાંક ને ક્યાંક કટેરામાં ઉભા કરી દેતા હોય, તો આપણે જાગૃત થવું જરૂરી છે. જી ભાવેશભાઈ, પ્રશાંતભાઈ. તમે તો ભારતીય જનતા પાર્ટીનો હિસ્સો છો, તમે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે પણ સંકળાયેલા છો, તમારા સંપર્કો જી પણ છે ને. અત્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી એ પોતે પણ જૈન જી છે, તો આ જી મામલામાં હર્ષ સંઘવી મધ્યસ્થી કરે અને મામલો ઉકેલાય એવું નથી? હા, એટલા માટે નહીં ઉકેલાય કારણ કે હર્ષ સંઘવી ભારતીય જનતા પાર્ટીના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી છે. હમ. અમે સંઘના કાર્યકર્તા તરીકે હંમેશા અમને એક શીખવાડવામાં આવ્યું છે કે સત્ય બોલવું અને સ્વયંમેવ મૃગેન્દ્રતાના રૂપમાં કાર્ય કરવું. તો જી. ક્યાંક ને ક્યાંક જ્યારથી હર્ષ સંઘવી સાહેબ ગૃહમંત્રી અને નાયબ મુખ્યમંત્રી બન્યા છે, ત્યારથી ગિરનારમાં એમનું આવાગમન વધી ગયું છે, ખૂબ પ્રમાણમાં આવે છે. જૈન મુનિઓ સાથે ચર્ચા વિચારણા કરતા હોય ત્યારે પણ અમે કહીએ છીએ કે તમે ગિરનારમાં આવો છો, અમને ખૂબ આનંદ છે, કારણ કે તમે ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી છો, ગૃહમંત્રી છો, પણ તમારે હમ. તટસ્થ ભાવે જોવું જોઈએ કે ગિરનારની અંદર જૈન સંપ્રદાય અને જૈન પેઢીઓ દ્વારા અને જૈન સંપ્રદાયના અમુક અસામાજિક તત્વો ગણીએ કે જે આ બુદ્ધિથી બધું કરી રહ્યા છે અને અમને માનસિક ટોર્ચરિંગ આપી રહ્યા છે, તો એમાં તમારે સમજવું જોઈએ, પણ ક્યાંય કોઈ પરિણામ મળ્યું નથી. સમૂહની ગતિવિધિ વધી છે. તો અમે ભૂતકાળમાં પણ જયારે ગોરખનાથ ટૂંક ઉપર જે મૂર્તિ ખંડિત થઈ હતી જી. જી. ઓગન્નાથની, અને એ વખતે પણ ક્યાંક ને ક્યાંક હિન્દુ સમાજના અમુક લોકો આવ્યા, ત્યારે હર્ષ સંઘવી સાહેબે અહીંથી પોલીસને અને બધાને બોલાવી અને કહેવામાં આવ્યું કે આ તો હિન્દુઓનું જ કૃત્ય છે, આમ છે. તો જે રીતે હર્ષ સંઘવી સાહેબ જૈન સમુદાયને રક્ષિત કરવા માટે નિવેદનો આપે છે, તો હું એમ કહું છું કે તમે સત્તા ઉપર બેઠા છો ત્યારે તમારી ફરજમાં આવે છે કોઈ પણ સંપ્રદાય કે ધર્મના વાડામાં પડ્યા વગર તમે ન્યાયિક રીતે ચાલો. અને ન્યાયિક વાત એ છે કે ગિરનાર મૂળભૂત જે રીતે હતો એ રીતે અમારે પાછો જોઈએ, કારણ કે અમને ગિરનારમાં રસ છે, નથી અમને કોઈ સંપ્રદાયમાં રસ, નથી અમને કોઈ વિચારધારામાં રસ. ફક્ત ને ફક્ત અમારા માટે ગિરનાર પૂજનીય છે, અને ગિરનાર માટે અમે અમારી જાન ન્યોછાવર કરવા માટે અમે પ્રતિજ્ઞાબદ્ધ છીએ. પ્રશાંતભાઈ. મને એવું લાગે છે ભાવેશભાઈ, તમે જે કહી રહ્યા છો બહુ ગંભીર બાબત છે કે હર્ષ સંઘવીની અવર જવર ગિરનારમાં વધી છે, અને જે રીતના આખો માહોલ ઊભો થયો, તમે એવું કહેવા માંગો છો કે અત્યારે જે પ્રકરણ ચાલી રહ્યું છે એમાં હર્ષ સંઘવી જૈનોની સાથે છે
અને સનાતનીઓનો વિરોધ કરી રહ્યા છે? જે પત્ર આવ્યા છે પત્રના આધારે વાત કર્યો છું, કારણ કે જ્યારે વન વિભાગે આ 2012ની મંજૂરી આપી બાંધકામ જી. કરવા માટે અથવા ફેરફાર કરવા માટેની, ત્યારે હમ. એક સહકાર ભવનનો પત્ર પણ એમણે વન વિભાગને બતાવ્યો કે સહકાર ભવનમાંથી ભલામણ પત્ર છે. તો સહકાર ભવનમાં પણ અત્યારે અમિતભાઈ સાહેબ સહકાર ભવનના મંત્રી શ્રી હોય, હા. તો ત્યાંથી જી. પણ એક ભલામણ પત્ર આવ્યો છે કે જેના આધારે વન વિભાગે તાત્કાલિક એમને જગ્યા એલોટ કરી અને એની અંદરના જે અલભ્ય વૃક્ષો હતા, અલભ્ય વનસ્પતિઓ હતી, એ કાઢવાનું શરૂ થયું. અને પછી વિરોધ થયો એટલે અત્યારે કામ બંધ કરવામાં આવ્યું છે. તો હમ. 79માં જે 2000 વાર જગ્યા આપેલી લીઝ ઉપર, કે જે હમ. ફોરેસ્ટની જગ્યામાં બીજા કોઈને ફાળવવામાં નથી આવી, પણ ફક્ત ને ફક્ત 100 પેઢીને, કે જે જૈન હમ. વિચારધારાની પેઢી છે એને તાત્કાલિક ધોરણે આપી દેવામાં આવી. અમે કલેક્ટર સરને કીધું કે ભાઈ આ જે આપવામાં આવી છે એના ડોક્યુમેન્ટ બતાવો, તો કોઈ હમ. જાતના ડોક્યુમેન્ટ બતાવવામાં નથી આવતા. એ હમ. પ્રોસેસ શું થઈ, કોની ભલામણથી આ બધું વિસ્તુ ચાલી, એ પણ કઈ કહેવામાં નથી આવતું. તો ક્યાંક ને ક્યાંક જે બધી ગતિવિધિઓ થઈ રહી છે તે બધી શંકાના દાયરામાં છે. નહીં, એટલે પણ જે હું ત્યાં સરકારને, સુધી કલેક્ટર ઓફિસને કે પોલીસને જે સૂચના આવી રહી છે, એ હર્ષભાઈ તરફથી આવી રહી છે એવું તમારું કેવું છે? હા, જો હવે દાખલા તરીકે અમે કલેક્ટરને મળવા ગયા તો કલેક્ટરે 2 મિનિટ કે 5 મિનિટ સાંભળીને તરત જ એમ કીધું કે આપણે મંત્રીશ્રી પાસે જવું પડશે. હવે હમ. જિલ્લા કલેક્ટર તરીકે તમારી જવાબદારીમાં આવે છે કે તમારી જીવડીસીમાં જે કઈ વિષયો બને એની હમ. તમે જ તપાસ કરો અને તમે જ એનું નિરાકરણ લાવો. દરેક વાતને જો આપણે મંત્રીશ્રી પાસે લઈ જવાની હોય, દરેક વાત જો આપણે નરેન્દ્રભાઈ પાસે લઈ જવાની હોય, તો આનો હમ. મતલબ તો એવો જ થયો કે એમની સૂચનાથી જ બધું થાય છે. હમ. 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 આજે તકલીફ માની લો. ભારતીય આજે 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 એક વાત બીજી કહી દો. આજે નાનામાં નાની વાત હોય, એક ગલીમાં કૂતરું મરી ગયું હોય ને કૂતરાને દફન કરવું કે અગ્નિ સંસ્કાર આપવો, એ નિર્ણય પણ જો આપણે સરકારના મંત્રીશ્રી હોય કે નરેન્દ્રભાઈને પૂછવામાં જતું હોય, તો આ ખૂબ મોટી વિટંબણા છે. આ બંધારણનું પણ અપમાન છે, લોકશાહીનું પણ અપમાન છે, અને જી. વ્યક્તિ સ્વતંત્રતાનું પણ અપમાન છે. જી. 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 પણ માની લો કે હર્ષભાઈ અત્યારે પક્ષકાર બની ગયા છે જૈનોની સાથે, તો અત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ છે. ભૂપેન્દ્રભાઈ સાથે પણ તમે સંવાદ કરી શક્યા હોત કે કરવાના છો? હા, અમે કલેક્ટરશ્રીએ જ્યારે એવું કીધું કે આપણે સરકારમાં જવું જોઈએ, ત્યારે મેં બહુ આ બાબતમાં અમે બધા સ્પષ્ટ છીએ કે સરકારમાં સીધા જઈને કોઈ વાતચીત કરવાનો કોઈ અવકાશ એટલા માટે નથી કે સરકારશ્રી પણ એના તંત્રને પૂછવાનું છે કે ત્યાંની વાસ્તવિક પરિસ્થિતિ શું છે. જી. તો એ વખતે તમારી પાસે રેકર્ડ હોવું જોઈએ કે જે ભૂતકાળમાં જે કોઈ જગ્યાઓ તમે એલોટ કરી છે, 99 હમ. વર્ષની લીઝ ઉપર એલોટ કરી છે, તો તમે કંઈક ને કંઈક તો ફાઇલ અને પેપર વર્ક તો કર્યું જ હશે. એમને સીધું તો નહીં કહી દીધું કે ભાવેશભાઈ આ જગ્યા તમારી, પ્રશાંતભાઈ આ જગ્યા તમારી. એની જી. કંઈક તો પ્રોસેસ થઈ હશે, કારણ કે સરકારી હાજી. રેકર્ડ છે. સરકારી એમને હાજી. તો જગ્યા ન ફાળવી શકે. તો અમે એ જ જી. એમને વાત કરી કે અમે જે પ્રોસેસથી જમીનો ફાળવી છે, લેન્ડ રેકર્ડમાં જે નકશાઓ ઉપર એમની દાવેદારી થઈ છે, તો લેન્ડ રેકર્ડના અધિકારીએ પણ કંઈક રેકર્ડ તો મગાવ્યું જ હશે. હમ. તો એ બધું રેકર્ડ તમે જાહેર કરો, એ બધા રેકર્ડની ઝેરોક્ષ આપો, અમે પણ એનું વાંચન કરીએ અને એના આધારે એક સત્ય રિપોર્ટ તૈયાર કરીએ કે આટલી જગ્યાએ ગેરરીતિઓ થઈ છે, આટલી જગ્યાએ ખોટું થયું છે. અને ત્યારે મેં કીધું આપણે સરકારમાં જાશું તો મંત્રીશ્રી કે સરકાર આપણને પૂછે તો આપણી પાસે જવાબ દેવાના પેલા બધા હોવા જોઈએ. પણ મૂળ વાત અત્યારે ગમે એમ કરીને આ મુદ્દાને ઠારી દેવાનો છે, કારણ કે 15 વર્ષમાં મારો કાર્યકાળ ગિરનાર ક્ષેત્રમાં 15 વર્ષનો છે. હમ. તો આ 15 વર્ષમાં મેં જોયું છે કે ક્યાંક ને ક્યાંક થોડો વિષય વધે એટલે તરત જ સામદામ દંડ ભેદથી ક્યાંક ને ક્યાંક આ વિષય દબાવી દેવામાં આવે છે. બીજું, સનાતન સાધુઓએ પણ ઘણી ભૂલો કરી છે. એ ભૂલો કઈ છે કે એમને દાખલે કે 100, 200, 500 વાર જગ્યા આપી હોય તો એને થોડું વધારાની 1000 વાર જેવી જગ્યા વાળી લીધી હોય, એટલે તરત જ વન વિભાગના અધિકારીઓ જઈને તરત જ કે ભાઈ ખાલી કરો, આ છે તે છે, એટલે દરેકની પૂંછડી દબાયેલી છે, એટલે તરત હમ. જ એ વિષય પાછો દબાઈ જતો. તો આ વખતે સાધુ સંતોને અમે કન્વિન્સ કર્યા છે, અને સાધુ સંતો પોતે પણ કન્વિન્સ થયા કે ભાઈ હવે આપણી દબાણો પણ દૂર થતા હોય તો ભલે થાય, કારણ કે આ ધર્મની ઉપર એટેક છે, આ હમ. ઈશ્વરની ઉપર એટેક છે. અને જો ધર્મને નહીં બચાવીએ તો આપણી જે કઈ સનાતન પરંપરાઓ છે, આપણી જે વિચારધારા છે, આપણને આપણા પૂર્વજોએ જે કઈ સંસ્કારો આપ્યા છે અને આવનારી પેઢીને જે આપણે આપવાનું છે, એ ક્યાંક ને ક્યાંક બધું ખતમ થઈ જશે. કારણ કે આજે જૈન રામાયણ અને જૈન મહાભારતના જયારે વિષયો તમે વાંચો, હું આપને કોપી મોકલાવીશ પ્રશાંતભાઈ, જી. એ વાંચીને જી. આપના પણ હૃદય દ્રવી ઉઠશે. અને એમ થશે કે આ હદ સુધીના આપણા દેવી દેવતાઓને વિકૃત રીતે ચિતરવામાં આવ્યા છે. જી. હું સંપૂર્ણ જૈન સમાજ કે સંપૂર્ણ જૈનાચાર્યોનો વિરોધ નથી, પણ તમે જે એમાં જે અમુક તત્વો બોલી રહ્યા છે, એ જી. જે સાહિત્ય અપાઈ રહ્યું છે અને સાહિત્ય જે વચાઈ રહ્યું છે, તો વર્તમાન જૈન સમુદાયના જે નાગરિકો છે એ પણ આવું ખોટું સાહિત્ય વાંચીને એના મનમાં પણ જે નફરત ઊભી થવાની છે, એ ચિંતાજનક છે. કારણ કે આ દેશ
સર્વધર્મ સંભાવનો દેશ છે, સહિષ્ણુતાનો દેશ છે. બધાએ સાથે જી મળીને ચાલવું જોઈએ, પ્રેમ ભાવથી રહેવું જોઈએ. અને સનાતને તો હંમેશા આમાંથી છૂટા પડેલા દરેકને પોતાના જ છે એ ગણીને જ હંમેશા એનું કોઈ પણ જધન્ય કૃત્ય હોય તો પણ માફ કર્યું હોય. ત્યારે આજે દિલ દ્રવી ઉઠ્યું છે. 20 દિવસથી હજી મેં આ સાહિત્ય બધું વાંચ્યું અને ઇતિહાસ અમારા જે ડોક્ટર પ્રદ્યુમન ખાચર છે કે જે ઇતિહાસવિદ છે, જેને ગિરનાર વિશે આખો ઇતિહાસ લખેલો છે, જે જી સંપૂર્ણ છે, અને એને સંપૂર્ણ નવાબ વખતથી લઈને ઓથેન્ટિક રીતે, અને એમણે પોતે એવું કીધું છે કે આ બુકને તમે કોર્ટમાં પણ પેશ કરશો અને કોર્ટ મને બોલાવશે કે આનું ઓથેન્ટિકતા શું છે, તો મારી પાસે સંપૂર્ણ ઓથેન્ટિકતા છે. હું પણ કોર્ટમાં રજૂ કરીશ કે ભાઈ તમારા જે કઈ સનાતનના જે કઈ કુંડો હતા, એક્ઝામ્પલ ત્યાં ભીમકુંડ અને એ સિવાયના ઘણા બધા ગિરનાર ઉપર કુંડ બનાવેલા હતા. હમ પાણીનો સ્ત્રોત ગિરનાર ઉપર બીજો કઈ ન હોય એટલે વરસાદી પાણીને ભેગું કરી અને એ પ્રજાહિત માટે વાપરવા માટેના એ કુંડો બનેલા હતા. આજે એ કુંડોનો સંપૂર્ણ કબજો આજે કઈ જૈન સમુદાયની જે પેઢીઓ છે એમની પાસે છે. ત્યાં કોઈને જવા દેવામાં નથી આવતા કે પાણી પીવા દેવામાં નથી આવતું. આવા કુંડો ઉપર પણ એમનો કબજો છે. બીજું રાખેંગાર મહેલ કે જે મૂળ રાખેંગારનો હતો, તેની જે કુળદેવી માં ખોડિયાર છે, મહાકાળી છે, હનુમાનજી છે, એની મૂર્તિઓ અંદર હતી રાખેંગાર મહેલમાં. એમાં જે જૈન મંદિરો બન્યા તો એ મૂર્તિઓ ખંડિત કરીને આજે ક્યાં છે, મહાદેવનું મંદિર હતું, પોઠિયા હતા. મેં પોતે જોયેલા છે જયારે હું બચપનમાં ગિરનારમાં જતા, તો ત્યાં અત્યારે સિક્યુરિટી મૂકી દીધી છે. એટલે ત્યાં આઈ કાર્ડ પૂછવામાં આવે કે તમે જૈન છો તો અંદર એન્ટ્રી છે, બાકી તમને અંદર એન્ટ્રી પણ નથી થવા દેતા. એવું તો છે. જે આ મહાકાળી, હા હા, એટલે બિન જૈન હોય ને તો ત્યાં જે નહીં જવાનું. આ જૈન હોય એ જ અંદર જઈ શકે. આપણે ટૂંકમાં અંદર નથી જઈ શકતા. તો અમે એ પણ વાત કરી કે અમારી કુળદેવીને તમે ખંડિત કરી દીધા, કુળદેવીને દૂર કરી દીધા, તો પણ અમે વિરોધ નથી કર્યો. તો હવે સાધુ સંતો પણ એ કહે છે કે આપણે આ હદ સુધી સહિષ્ણુ બન્યા કે આપણું હતું એ વિયું ગયું તો આપણે કોઈ બોલતા નહોતા. તો હવે એક કામ કરીએ કે આપણી રાખેંગાર મહેલજી પુરાતત્વ વિભાગમાં છે, તો પુરાતત્વ વિભાગ એનો કબજો લે, એની જાળવણી કરે. અંદર જે મહાકાળીનું મંદિર છે, મા ખોડિયારનું મંદિર છે, તો એ પણ મા ખોડિયાર છે, પટેલ સમાજની કુળદેવી છે. એ સિવાય રાખેંગાર પરમાર કુળના કુળદેવી છે, મહાકાળી માતા છે, ક્ષત્રિયોના કુળદેવી છે. તો આ પણ બધા દર્શનો ખુલ્લા થાય, એની પૂજા અર્ચનાનો અધિકાર મળે. કારણ કે આપણે સહન કર્યું એટલે આ પરિસ્થિતિ નિર્માણ થઈ. જો પહેલેથી સહન ના કર્યું હોત, અને સહન કરવાનું કારણ પણ એ હતું કે આપણા છે ને, જેવા છે એવા આપણા છે, તો આપણા છે તો આપણે એની કૃત્યને માફ કર્યું. પણ એ હદ સુધી તકલીફ આવી કે આજે ધર્મ જે નામશેષ થવા બેસી ગયો. આપણા જે પૂજ્ય સંતો, કારણ કે કૃષ્ણ એ આપણો આરાધ્ય છે. સમગ્ર ભારતના હિન્દુ સમાજના જે કઈ સંપ્રદાયો છે એ કૃષ્ણ આધારિત સંપ્રદાયો છે. અને કૃષ્ણ આપણા માટે એટલો લાડકો છે, એટલો લાડલો છે કે કૃષ્ણનું અપમાન આપણે સહન નથી કરી શકતા. એ જ રીતે રામના માધ્યમથી જયારે આ સરકાર બની હોય, રામના નામથી આ સરકાર બની હોય, અને રામને જ જો એટલું બધું અપમાનિત કરવામાં આવતા હોય, માતા સીતાને અપમાનિત કરવામાં આવતા હોય, આજે આટલા વર્ષો પછી પણ રાવણના કૃત્યને આપણે ભૂલ્યા નથી. અને રાવણને દર વર્ષે આપણે જો એને વિજયાદશમીએ અગ્નિદાહ આપતા હોય, તો જડાવતા હોય. શું કામ? એને કે અંદરનો ગુસ્સો છે, મા સીતાનું જે અપમાન થયું, એનું જે હરણ થયું, તો એ એના કરતા રાક્ષસપણું છે. પણ વધારે, આ કૃત્ય મા સીતાને આમાં ખરાબ ચિતરવામાં આવ્યા છે. અમ, ભાવેશભાઈ, મેં એવું પણ જાણ્યું છે કે ત્યાં જે અંબાજીનું મંદિર છે કે દત્ત ભગવાનનું મંદિર છે, એના મહંતોની નિમણૂક કરવાની સત્તા કલેક્ટર પાસે છે. એ મહંતોની હા પણ નિમણૂક લાંબા સમયથી નથી થઈ રહી, આ જ રાજકારણને હા કારણે. હા, એનું કારણ એ છે કે એ બધા પોતાના પ્રાઇવેટ ટ્રસ્ટો છે. અંબાજી મંદિર એ પ્રાઇવેટ ટ્રસ્ટ છે, દત્ત શિખરનું ટ્રસ્ટ પણ પ્રાઇવેટ ટ્રસ્ટ છે, અને નીચેનું ભૂતનાથ મંદિરના પણ ટ્રસ્ટો પ્રાઇવેટ ટ્રસ્ટ છે. આવા ગિરનારમાં ઘણા બધા ટ્રસ્ટો છે. હવે જયારે હમ ટ્રસ્ટની બંધારણ બન્યું એ વખતે સાધુ સંતો અભણ હતા, હમ એની પાસે પોતાનું કોઈ જ્ઞાન નહોતું. એટલે એક એવો વિષય મૂકવામાં આવ્યો કે ભાઈ એક અધિકારી આનો ધ્યાન રાખે, જેથી કરી આપણે ગુમરાહ ન થઈએ. એટલે હમ કલેક્ટરને આવા ટ્રસ્ટોમાં, આવા મંદિરોમાં કલેક્ટરને ક્યાંક ને ક્યાંક અધ્યક્ષ સ્થાન, કારણ કે કલેક્ટર હોય એટલે સ્વાભાવિક એને અધ્યક્ષ સ્થાન આપવું પડે. હમ એટલે આ રીતે એ વખતે જયારે ટ્રસ્ટની બંધારણ બન્યું એ વખતે કલેક્ટરોને જે તે જગ્યાએ કલેક્ટરોને આમાં ફાળવવામાં આવ્યા કે ભાઈ આમાં કલેક્ટરો ધ્યાન રાખશે. હવે બન્યું એવું કે ભાઈ ભવનાથ મંદિર અને અંબાજી મંદિરમાં વિષય ચાલે છે કે મા અંબાજી આપણી 51 શક્તિપીઠોમાંની એક શક્તિપીઠ છે. હમ તો એ એમ કે છે કે આ અમારી અંબિકા માતાજીનું મંદિર છે, કે જે કોઈ 100 તીર્થંકરના દાસી હતા અથવા એને ચાહક હતા, આ એમનું છે. દત્ત શિખર છે જે આપણું દત્તાત્રેય ભગવાનનું, કે જે ત્રણેય સ્વરૂપ છે બ્રહ્મા વિષ્ણુ મહેશના, એ એમ કે છે હમ કે નેમિનાથનું ત્યાં નિર્વાણ, એટલે કે નેમિનાથ ત્યાંથી સ્વર્ગમાં ગયા, ત્યાં એનો દેહ વિલય થયો છે, એવું એમની વાત છે. તો હવે ત્યાં નિર્વાણ લાડુ ચડાવો છે, જે આપણામાં કહીએ છીએ પેલો પિંડદાન કહીએ ને આપણે પિંડદાન, જેને. હા પિંડદાન. હા જી જી, આપણા માટે થોડું અપવિત્ર વસ્તુ છે પિંડદાન વસ્તુ જે છે.
એ ધાર્મિક વિધિમાં આપણે એને અપવિત્ર ગણીએ છીએ, જેથી પિંડદાન દરમિયાન આપણે ઘરમાં દીવાઓ નથી થતા, દીવાબત્તીઓ નથી થતા, આવી બધી આપણી વિધિઓ છે. પિતૃઓના મોક્ષ માટે કરીએ છીએ પિંડદાન. હા હા હા, પિતૃના મોક્ષ માટે, બરાબર. તો નિર્વાણ લાડુ એ જે એવો વિષય છે એમનો કે એમના મોક્ષ માટે એમ. તો દત્ત શિખર ઉપર નિર્વાણ લાડુ ચડાવવાનો 10 વર્ષથી આ વિષય ચાલુ થયો. અત્યાર સુધી ત્યાંના મહંતની નિમણૂકોના કારણે અમે ન ચડાવવા દેતા હતા, તંત્ર કે મહંતો ના પાડતા, અને એના પૂરક રૂપે ગિરનારના પગથિયા નીચે કે કોઈ પણ જગ્યાએ વિધિ કરી નાખતા. હવે સમજવાનું એ છે કે શું કામ એને અંબાજી મંદિર, ભવનાથ મંદિરની નિમણૂક મહંતની નથી થતી? કારણ કે કલેક્ટરે છેલ્લા 1 વર્ષથી પોતાના હસ્તક રાખ્યું છે આ બધું. હવે આવનારી જુલાઈમાં નિર્વાણ લાડુ ચડાવવા માટે એમની કોઈ પેઢી દ્વારા દિલ્હીથી એક સરકારને અરજી કરવામાં આવી છે, મંજૂરી માંગવામાં આવી છે કે સંપૂર્ણ ભારતમાંથી 5 લાખ જૈનો દત્ત શિખરે ગિરનારમાં આવવાના હોય તેની સુરક્ષાની જવાબદારી સરકારની છે, અને અમારે નિર્વાણ લાડુ ચડાવવાનો થતો હોય દત્ત શિખર ઉપર, તો આ 5 લાખ લોકોની સુરક્ષાની જવાબદારી સરકાર કરવી. હવે આ 3 મહિના પહેલા લખાયેલા કાગળને સરકારે કોઈ પણ જાતનો પ્રત્યુત્તર નથી આપ્યો. તો આ વસ્તુને આપણે શું સમજવી? 5 લાખ લોકો ગિરનારમાં આવે, સનાતનીઓનો ગિરનાર છે, આ તો ધાર્મિક વૈમનસ્ય ઉભા કરવાનો જ વિષય છે. અત્યાર સુધી ભાવેશભાઈ, આ તો સ્પષ્ટ એવું લાગે છે કે સરકાર બહુ સીધી રીતે આખી ઘટનાની પાછળ દૂરી સંચાર કરી રહી છે. કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ જેમના હાથમાં છે એ પોતે હવે પક્ષકાર બની બે કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાય અને મુખ સાક્ષી બનીને જોતા રહે એવું લાગી રહ્યું છે. ના, આમાં તો હું એમ કહી છે કે મુખ સાક્ષી બનવું પણ ગુનો છે, અને સાથે સાથે પાછલા બારણે પ્રોત્સાહન આપવું પણ ગુનો છે. જો આ વિષયને સરકારે ગંભીરતાથી નથી લીધો પ્રશાંતભાઈ, તો અમારે દુઃખ સાથે કહેવું પડશે કે એટલી બધી પરિસ્થિતિ ખરાબ બની જશે કે સરકારથી પણ ભવિષ્યમાં ભેગું નહીં થાય. તમે વ્યક્તિગત તમારી માનંદી હોય એમાં અમારી ના નથી, પણ પ્રજાને જ્યારે તમે પ્રજાનો દ્રોહ કરો છો, ધર્મનો દ્રોહ કરો છો, અને ભારતમાં એક વસ્તુ હંમેશા રહી છે, કૃષ્ણએ પણ મહાભારતના યુદ્ધમાં એક વાત કરી હતી કે ધર્મનો વિજય થશે. સામે 11 અક્ષોણી સેના હતી, આ બાજુ 7 અક્ષોણી સેના હતી, છતાંય પાંડવોનો વિજય થયો, કારણ કે ધર્મ એની સાથે હતો, કૃષ્ણ એની સાથે હતા. તો આ ધર્મ અને અધર્મની લડાઈ છે, સત્ય અને અસત્યની લડાઈ છે, નાસ્તિકતા અને આસ્તિકતાની લડાઈ છે. જો સરકારમાં મુખ પ્રેક્ષક બની રહેશે અથવા પાછલા બારણે દોરી સંચાર હશે, તો ક્યાંક ને ક્યાંક સરકારને અને પ્રજાને બધાને સહન કરવું પડશે. આ કોઈ પેલી વાત નથી, પણ સત્ય જે મને દેખાઈ રહ્યું છે એ એક અંદરથી વેદના છે. એ આપના માધ્યમથી હું સરકારને પણ જણાવી રહ્યો છું કે તમે એવું કોઈ કૃત્યને તમે ચલાવી ન લ્યો જેના કારણે પ્રજામાં અસહિષ્ણુતા ઊભી થાય, પ્રજાની વચ્ચે વૈમનસ્ય ઊભું થાય. હાજી. તો ક્યાંક ને ક્યાંક સરકાર પણ જો આ વિષયને ગંભીરતાથી નહીં લે, તો જે સરકાર બનાવવા માટે રાષ્ટ્રીય સ્વયંસેવક અમે કાર્યકર્તા તરીકે 100 વર્ષથી જે મહેનત કરી છે, જે 5 પેઢીના બલિદાનો અપાણા છે, તો ક્યાંક ને ક્યાંક એ બધું એડે જશે. કારણ કે લોકો એટલા બધા દુઃખી છે અને એટલા બધા ચિંતિત છે કે આ હદ સુધી જો આપણો ગિરનાર પચાવી પાડવામાં આવ્યો હોય, આપણા ગિરનાર ઉપર આ રીતનું અતિક્રમણ થયું હોય, કબજાઓ થયા હોય, તો લોકો પણ જયારે અમે બધી જ વાતો કરીએ તો લોકોને ખબર પડી ત્યારે બધા શોકમગ્ન છે કે આ હદ સુધી આપણી પીઠ ઉપર કંજર ફોકાણું છે. કારણ કે તમે અમારી સાથે રહી, અમારી સાથે સારી વાતો કરી, અને પાછળથી પડદા પાછળથી રેકર્ડ બદલી નાખો છો, કબજા કરી લીધા, અમારા સાધુ સંતોને તમે બીવરાવો છો, ક્યાંક ને ક્યાંક ત્યાં સિક્યુરિટી ગાર્ડો મૂકીને અમારા સંતોને પણ બીવરાવો છે, સનાતનીઓને અંદર જવા દેવામાં નથી આવતા. ગિરનાર પરિક્રમામાં જે ચરખડિયા, બોરદેવી, જીણાબાવાની મઢી, જ્યાં સૂર્યોદયથી સૂર્યાસ્ત જવા દેવાની છૂટ હતી, ત્યાં ચેકપોસ્ટ બનાવી દીધી, અને ચેકપોસ્ટ ઉપરથી અંદર ન જવા દઈએ, અને એમ કે તમે મંજૂરી લઈ આવો તો અમે જવા દઈએ. તો હવે મંજૂરી લેવા બોરદેવીથી પાછું સરદારબાગમાં કોણ આવે? ચાલો એ સમજાવો, કારણ કે છૂટ જ છે. આજથી 5 વર્ષ પહેલા પણ મેં ડીસીએ બેરવાલ સાહેબ હતા, એમની પાસે પણ મેં નિવેદન દેવરાયું હતું કે સાહેબ તમે મીડિયામાં બોલી જાઓ કે ત્યાં જવા માટે મંજૂરીની જરૂર નથી, કારણ કે આપનો કર્મચારી ત્યાંથી સનાતનોની અંદર જવા નથી દેતા. હવે રાજકોટથી 5 લોકો આવ્યા હોય પ્રકૃતિને માણવા માટે, અંદર ન જવા દઈએ. આ હદ સુધીની કનડગત કરીને આપણા સંપૂર્ણ મંદિરો અવારું બનાવી દીધા છેલ્લા 20 વર્ષમાં, જેના કારણે સનાતનીઓ અને સંતો બહાર આવી ગયા, અને આજે ગિરનાર આખો નણધણિયાતો થઈ જાય અને એની પાછળથી કબજાઓ થાય, આવી બધા કૃત્યો થયા છે, પ્લાનિંગ સાથે થયા છે, જે અત્યારે ઉજાગર થયા છે. ભાવેશભાઈ, મારો હવે બીજો એક સવાલ એવો છે કે તમે આ મુદ્દાને લઈને હવે કાલે એકત્રિત થઈ રહ્યા છો, એટલે 23મી શું કાર્યક્રમ આપવાના છો, ક્યાં એકત્રિત થશો અને આગળની કાર્યવાહી શું છે?
હા, તો આવતીકાલે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ ખાતે સરદારબાગ ખાતે અમે સનાતનીઓ સાધુ સંતો ભેગા થશું. સંખ્યા કેટલી થશે ખબર નથી, કારણ કે દરેકને આહવાન છે આવવાનું. દરેક આવવું પણ જોઈએ, કારણ કે આ ધર્મ ઉપરનો હુમલો છે, તમારા અસ્તિત્વ ઉપરનો હુમલો છે. તો કોઈ વ્યક્તિ ઘરે બેઠો રહેશે તો એને પણ સનાતનનો દ્રોહ કર્યો ગણાશે. ત્યારે સંખ્યા કેટલી થશે એ ખબર નથી. અમે ત્યાંથી શાંતિપૂર્ણ રીતે સંપૂર્ણ મંજૂરીઓ અમે આપી દીધી છે. મંજૂરીઓના પ્રોસેસ પતી ગઈ છે. આદરણીય કલેક્ટરશ્રીને પણ 2 દિવસ પહેલા અમે ધારાસભ્યશ્રી અને શહેર ભાજપ શહેર પ્રમુખની હાજરીમાં મળ્યા છીએ. એમને પણ કીધું છે કે સાહેબ તમે 23 તારીખે હાજર રહેજો, તમે હાજર નહીં રહ્યો તો ખોટો મેસેજ જશે. અને અમે લેખિતમાં પણ આપ્યું છે કે 23 તારીખે અમે 6 થી 7 વાગ્યાની વચ્ચે આપની પાસે પહોંચીશું, કારણ કે 4:30 ભેગું થવાનું છે. તો 5:30 સુધી સંતોના આશીર્વચન ચાલશે. પછી શાંતિ સ્વરૂપે અમે કલેક્ટર સાહેબ પાસે જશું. ત્યારે પહોંચવામાં લગભગ 6, 6:30, પોણા 7 બની થઈ શકે. તો કલેક્ટર સાહેબે પણ હા પાડી છે કે ભાઈ હું હાજર રહી. એને અમે લેખિત સ્વરૂપે પણ આપી દીધું છે. એટલે આવતીકાલે અમે રેલી સ્વરૂપે શાંતિથી અમે કલેક્ટરશ્રીને એક 62 મુદ્દાના આવેદનપત્ર તૈયાર કર્યું છે, આપીશું કે આટલી આટલી જગ્યાએ ગિરનારમાં તકલીફો છે અને આવી આવી તકલીફો છે અને આટલી કનડગતો છે. કનડગતો તાત્કાલિક ધોરણે બંધ કરવી અને કાયમ માટે બંધ થવી જોઈએ. અને એનું લેખિત અમને જોઈએ છીએ, કારણ કે મૌખિક વસ્તુ એવી છે કે કઈ ઊભી નથી રહેતી. ભૂતકાળમાં પણ મૌખિક દાવાઓ ઘણા બધા થયા. જ્યારે આ વિષય હતો ત્યારે સામદામ દંડભેદના માધ્યમથી આ વિષયને પૂરો કરી દેવામાં આવ્યો. તો આ વખતે સંપૂર્ણ સાધુ સંતો એક વાતમાં નક્કી છે કે જ્યાં સુધી આપણને લેખિત બાંયધરી નથી મળતી અને આની અમલવારી નથી થતી, ત્યાં સુધી આ વિષય ચાલુ રાખીશું. આવનારા સમયમાં કમિટીનું એક સારી ગઠન કરીશું. સારા વકીલોને રોકી કોર્ટમાં પણ અમે જવાના છીએ અને વખતો વખત સરકારશ્રીને પણ અમે અવગત કરવાના છીએ કે આટલી આટલી ભૂલો થઈ રહી છે. એ ભૂલોને વહેલી તકે સુધારી અને લોકોને, પ્રજામાં એક શાંતિનો માહોલ ઉભો થાય. પ્રજાની વચ્ચેનો જે સરકાર અને પ્રજાની વચ્ચેનો જે વિશ્વાસ છે એ ન તૂટે, આના માટે પણ અમે પ્રયત્નશીલ છીએ. પણ જ્યારે સનાતન ધર્મની વાત આવે છે તો અમારા માટે પહેલા સનાતન ધર્મ છે, પછી બીજું બધું છે. પ્રશાંતભાઈ. ભાવેશભાઈ, પણ આ માટે તમારે તો પોલીસની મંજૂરી પણ જોઈશે, કારણ કે તમને હા, હવે પોલીસની મંજૂરી પણ આવી ગઈ છે. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ ખાતે જે અમારે ભેગું થવાનું છે, ત્યાં મંચ માટેને જે પ્રાસંગિક ઉદબોધન સંતો કરવાના છે, તે લાઉડ સ્પીકર થી લઈને બધી મંજૂરીઓ પણ આવી ગઈ છે, કારણ કે અમે કાયદામાં માનનારા લોકો છીએ. બીજું એ પણ અમને ધ્યાનમાં આવ્યું છે કે જૈન સમુદાયના અમુક લોકો દ્વારા ક્યાંક ને ક્યાંક અમે અસામાજિક છીએ, અમે અસામાજિક કૃત્યો કરીએ છીએ, એવી એક ફરિયાદો દાખલ કરવાની મુહિમ ચાલી રહી છે. તો સમગ્ર ગુજરાતનું પ્રેસ જગત પણ મને ઓળખે છે, સંપૂર્ણ સાધુ સંતો ઓળખે છે, ભારતીય જનતા પાર્ટીના નાનાથી લઈને મંત્રીશ્રીઓ સુધી ઓળખે છે કે અમે સમાજના ચિંતા કરનારા લોકો છીએ. અમે અસામાજિક પ્રવૃત્તિને દાબવા વાળા, અસામાજિક પ્રવૃત્તિને ખતમ કરવા વાળા અમે લોકો છીએ. અને જ્યાં જ્યાં અસામાજિક પ્રવૃત્તિ થાય છે તેને ઉજાગર કરવા વાળા અમે શાંતિપ્રિય સનાતની લોકો હોય ત્યારે અમારી વિરુદ્ધમાં પણ આવી રીતે અસામાજિક પ્રવૃત્તિ કરે છે અને આવા વિષયો સાથે પોલીસને પણ ગુમરાહ કરવાનો એક વિષય ચાલી રહ્યો છે. કારણ કે જૈન સમુદાયના અમુક લોકો એટલા બધા બુદ્ધિશાળી અને હોશિયાર છે કે જે કાગળની માયાજાળમાં લોકોને ફસાવતા હોય. મારા સંપૂર્ણ સનાતનીઓને જયારે કાગળની માયાજાળમાં ફસાવી દીધો હોય તો પોલીસ ખાતું છે કે વહીવટી તંત્ર છે કે સરકાર છે, એને તો કાગળની માયાજાળમાં ફસાવી દે તો સ્વાભાવિક છે. જી ભાવેશભાઈ, પ્રશાંતભાઈ. એક છેલ્લો સવાલ છે કે જી જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતમાં નહોતી એ યુગ પણ મેં જોયો છે. અને જી ભારતીય જનતા પાર્ટી એટલે કોંગ્રેસ હતી જ્યારે શાસનમાં, અને ભાજપ સરકાર સુધી પહોંચે એના માટે ભાજપના તમારા જેવા પાયાના કાર્યકરે ખૂબ મહેનત કરી, રાષ્ટ્રીય જી સ્વયંસેવક સંઘે ખૂબ મહેનત કરી, અને આજે આ દિવસ જી નિર્માણ થયો છે કે જ્યારે જી રાજ્યના નાયબ મુખ્યમંત્રી પણ તમારી સાથે ઊભા નથી રહેતા. તો શું જી મનોવ્યથા છે? હા, મનોવ્યથા એ જ છે કે અત્યારે દાખલા તરીકે અમારી સાથે સંઘની ભગીની સંસ્થાઓ બધી જોડાઈ ગઈ છે અને બધા પોતપોતાની રીતે કાર્ય કરી રહ્યા છે. કારણ કે આ વિષયને કોઈ સંજોગોમાં ચલાવી લેવામાં નહીં આવે. કે અમે પહેલા પણ કીધું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ છે કે ભગીની સંસ્થાઓ છે, તો અમે સનાતન માટે કામ કરતા લોકો છીએ. સમાજમાં સનાતન પરંપરાઓ, સનાતન મર્યાદાઓ અને ભારતીય સંસ્કૃતિનું, કારણ કે સંઘનું કાર્ય સત્તા ઉપર બેસવાનું કે સત્તા ચલાવવાનું નથી. સંઘનું કાર્ય છે ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવાનું અને આવનારી પેઢીમાં ભારતીય સંસ્કૃતિનો વારસો સચવાઈ રહે એ વારસાને આગળ લઈ જવાનું. આપણી જે માન મર્યાદા છે, આપણી જે ઋષિ પરંપરાઓ છે, આપણી જે સનાતન પરંપરાઓ છે, એના માટે કામ કરતી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને એની ભગીની સંસ્થાઓ છે, એ આપ પણ સુપીરિયર જાણો છો. ત્યારે સરકારને પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના માધ્યમથી, સાધુ સંતોના માધ્યમથી
સમાજ શ્રેષ્ઠીઓના માધ્યમથી આ મેસેજ જ પહોંચાડવાનો છે કે ભાઈ સનાતનના લોકો અમે જે કઈ ધાર્મિક સંસ્થાનો છે, અમે સંતો છીએ, હંમેશા પ્રજાના હિતકારી છીએ, સરકારના હિતકારી છીએ, અને અમે સમાજને એક સાચી દિશા આપવા માટે હંમેશા કાર્યશીલ રહ્યો. ત્યારે અમારા મનમાં કોઈ વેરભાવ નથી, કોઈ દુષ્ભાવ નથી. અમે દરેકને અમારા પોતાના ગણીને ચાલીએ છીએ કે દરેક વ્યક્તિ સનાતની છે. પછી એ મુસ્લિમ સમુદાયમાં હોય, જૈન સમુદાયમાં હોય કે બીજા કોઈ સમુદાયમાં, મૂળભૂત તો સનાતનમાંથી અલગ થાય. કારણ કે મહાવીર સ્વામી પણ ક્ષત્રિય સમાજમાંથી બિલોંગ કરતા હતા. મહાવીર સ્વામીના પૂજ્ય પિતાજી છે સનાતની હતા. તો મહાવીર સ્વામી એક અલગ વિચારધારા ઊભી કરી અને વિચારધારાના આધારે એક નવો પંથ શરૂ થયો અને સમય જતા એ ધર્મ બન્યો. કોર્ટમાં જઈને લઘુમતી સમાજ તરીકે એમણે સુપ્રીમ કોર્ટમાંથી મંજૂરી લઈને જે 5% લઘુમતી સમાજના જે 5% એમને મળે છે, તો એ બધી સારી વાત છે. એમાં અમને કઈ દુઃખ નથી, અમને કોઈ વાંધો પણ નથી. પણ તમે જયારે અમારા દેવી દેવતાઓને તમે ખરાબ રીતે ચિત્રો છો, અમારા ધાર્મિક સંસ્થાનો તમે કબજા કરો છો, અમારો ગિરનાર છે ગિરનાર ઉપર તમે કબજો કરો છો. તમે ગિરનાર ઉપર જોશો તો રાખેંગાર મહેલ પેલાની એક પણ જૈન દેરાસર નહોતું. રાખેંગાર વખતમાં જે કોઈ રાખેંગારે જે રીતે એમને વેચ્યો હોય કે જે, કારણ કે જયારે એક જૂનો ઇતિહાસ તમને કહી દઉં પ્રશાંતભાઈ, થોડી 2 મિનિટ લઉં છું વધારાની, કે જયારે યુદ્ધો થતા ત્યારે યુદ્ધોમાં અત્યારે જેમ યુદ્ધો થાય છે ને પૈસાની ખૂબ મોટી જરૂર પડે છે, ત્યારે એ વખતના રાજા રજવાડાને જયારે પૈસાની જરૂર પડતી ત્યારે મુનિમો જે પેઢીઓ ચલાવતા જૈનો, એના માધ્યમથી એને પૈસા મળતા અને પૈસાના બદલામાં ક્યાંક ને ક્યાંક કોઈ વસ્તુઓ ગીરવે રખાતી. તો એ વખતે આ રાખેંગારનો મહેલ ક્યાંક ને ક્યાંક રાખેંગારે જૈન પેઢીઓને આપ્યો હશે અને એ જૈન પેઢીઓના માલિક બન્યા હશે અને એમાં જૈન દેરાસરો બન્યા હશે, આવું માનીએ છીએ. શું કામ એને? કારણ કે એ તો રાખેંગારનો પોતાનો મહેલ હતો, એને શું કામ આપી દીધો એ વિષય તો ઇતિહાસ કહેશે. તો આવી રીતે બીજું જૈન સમુદાય દ્વારા આપણા બદ્રીનાથની માંગણી કરવામાં આવી છે, તિરુપતિ બાલાજીની માંગણી કરવામાં આવી છે કે દરેક સંસ્થાનો એના છે. આવી ટોટલ 1000 જગ્યાઓ ભારતભરમાં જે હિન્દુ સનાતનીઓની છે, સનાતન હિન્દુ ધર્મની છે, એની ઉપર એમના દાવા ચાલી રહ્યા છે. બોલો. તો આ બધી વાતો સાંભળી હકીકત દિલ દ્રવી ઉઠ્યું છે કે આપણે ક્યાં જઈને અટકશું. બીજું, આજે જૈન સમુદાય પાસે ભારતનું સંપૂર્ણ જે કઈ આર્થિક સામ્રાજ્ય ભારતનું છે એનો 97% પૈસા આજે જૈન સમુદાય પાસે એકત્રિત થઈ ગયો છે સામદાન દંડભેદના માધ્યમથી. એટલે આજે આર્થિક રીતે સક્ષમ બની ગયા છે અને સત્તાકીય રીતે પણ સક્ષમ બન્યા હોય ત્યારે ખુલીને દબાવવાનો જે પ્રયત્ન ચાલુ થયા છે તે ખૂબ જ દુઃખદ છે. કારણ કે આ તો પીઠમાં ખંજર ભોંકવા જેવી વાત છે અને છતાં આપણે સહન કરી રહ્યા છીએ એટલા માટે કે દેવાધિદેવ મહાદેવ આજની તો કાલે એમને સદબુદ્ધિ આપશે અને જે કઈ ભ્રામક વાતો ફેલાવી રહ્યા છે અને જે કઈ વિષયો ચલાવી રહ્યા છે એ આજની તો કાલ બંધ થશે એવી અમને આશા છે. તમારો ખૂબ ખૂબ આભાર ભાવેશભાઈ અમારી સાથે જોડાવા બદલ. અને તમે જે ગિરનાર બચાવવાની મુહિમ શરૂ કરી છે તેની સાથે નવજીવન ન્યૂઝ પણ છે. નવજીવન ન્યૂઝ તમારો પણ અવાજ બનશે અને જ્યારે ગિરનારી તમારી સાથે છે ત્યારે ચોક્કસ ગિરનારીની ફતેહ થશે એની અમને ખબર છે. અમારી સાથે જોડાવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. એની સાથે જે કંઈ ઘટનાઓ ઘટવાની છે આ સંદર્ભમાં લઈને તેનું પણ અમે કવરેજ કરતા રહીશું અને લોકો સુધી પહોંચાડતા રહીશું. નમસ્કાર. હું આપને એક અપીલ કરું છું કે આવતીકાલે જે અમારી મહારેલી છે, જે આવેદન પત્ર છે, એમાં પણ આપનું લાઈવ થાય, આપના કોઈ પણ પ્રતિનિધિ હાજર રહીએ. જી, જય ચોક્કસ. ગિરનારી. જય ગિરનારી.